સુરત શહેરમાં વર્ષ 2003માં થયેલી ચકચારી હત્યાના કેસમાં 23 વર્ષથી ફરાર આરોપીને અંતે કાયદાની પકડમાં લાવવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2003માં સુરતના કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતના કારણે જાહેર રોડ પર એક યુવક પર ત્રિશૂળ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. લોકોની નજર સામે થયેલા હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાએ તે સમયે શહેરમાં ભારે ચકચાર જગાવી હતી અને કાયદો વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો હતો, પરંતુ મુખ્ય આરોપી હત્યા બાદ તરત જ ફરાર થઈ ગયો હતો. હત્યા બાદ આરોપી સંજય ખેરવાડ સુરત છોડીને મહારાષ્ટ્રમાં જઈ છુપાયો હતો. પોતાની ઓળખ બદલીને અને સતત સ્થળ બદલતા રહીને તેણે પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને કાપોદ્રા પોલીસને તેનો કબજો સોંપવામાં આવ્યો છે. હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.